જો આપણે આવી ગયા હતા ખેતરમાં વહેલા વહેલા તો, અને આપણે હજી દવા છોટવાની છે મિત્રો. અને વરસાદ આવે એવું વાતાવરણ પણ ફૂલ કર્યું જો. અને આપણે અહીંયા જઈશું કારણ કે માપનો ચાલુ હોય એટલે વાંધો નહીં. હેલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં આપશો બધા? મજામાં જશું મિત્રો. જો અત્યારે તો સવાર પડી ગઈ છે ને અત્યારે વાગી ગયા છે ઓલરેડી મિત્રો 8:30. અને આજનું વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે. તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગ્ગા તરફથી ગુડ મોર્નિંગ, જય માતા, જય મેળી. સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં. અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાકી જો સવાર પડી ગઈ એક નંબર જોરદાર. અને યાર બોરીને જો સવાર ભરવાનું ચાલુ કરી દીધી છે. આ તો જો જેવી થી હવા કાદેવ મારી જો વાસણ ગઈ બોરી સોનબતી બંધ જાઉં. તો ફાઇનલી કઈ જો આપણે આવી ગયા હતા ખેતરમાં વહેલા વહેલા તો, અને આપણે હજી દવા છોટવાની છે મિત્રો. અને વરસાદ આવે એવું વાતાવરણ પણ ફૂલ કર્યું જો. અને આપણે અહીંયા પંપ જો આ પંપ ના દવા ડબલું રેડવાનું આપણે. તો ભાઈ જોઈ રહ્યા છો જો આજ તો આપણે દવા છોટવાની ફાઇનલી ચાલુ કરી દીધી છે. અને આજે તો વરસાદ આવે એવું વાતાવરણ પણ કરી નાખ્યું એટલું શોર્ટ મિત્રો. અને આપણે જવું પડશે ઘેર કેમ કે મિત્રો દવા શોટાય ફરી મિત્રો આ ઘાસની દવા શોટી રહે એવી. વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખ્યું. ગાઈ જો ફાઇનલી વરસાદ ચાલુ છે. જમવાનું પણ બની ગયું છે આપણે જમીએ. પાછળ ભરીને આવ્યો જમવાનું બની ગયું ફાઇનલ. તો આપણે જમી લઈ ગયેલા તો ગાઈસ ખેતરમાં ગયા હતા. તો આપણે અત્યારે તો 12 વાગી જાય ફાઇનલી. દવા છોટા જતા મિત્રો હજુ ખેતરનું કામ હોય એટલે આપણે ખેતરનું કામ તો પહેલાં કરી જાય મિત્રો, પછી બીજું. આજે વરસાદ આવી ગયો છે. ચીકુ લાઈ શાક એવું લાગે હજુ તો મિત્રો. ચોરીનું શાક હોય ને ગરમી તલે જો પેલા જમી રહી. બોરી પણ ફાઇનલ ગઈ છે. તો ચાલો મિત્રો જમવું હોય તો આવી જઈએ. આપણે જમી બંધ થઈ જાય તો જવું. તો ફાઇનલી મિત્રો જો આપણે જમી કીધું હતું ને અત્યારે તો વરસાદ પણ મિત્રો ચાલુ થઈ ગયો ફૂલ જો એવી રહ્યા છે નંબર વરસાદ ચાલુ થઈ ગયો છે ફાઇનલી. અને વરસાદની મિત્રો આપણે આને જરૂરત હતી. વરસાદ આવી ગયો એમ તો આપણને પણ બધાની જરૂર હતી મિત્રો. ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે. આવી ગયો બોરી આય નહીં આવી ગયો કારણ મસ્ત કરना છે. તો મિત્રો જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી ગયા છે ફાઇનલી મિત્રો 100. અને આપણે ખેતરમાં ગયા હતા ને આપણે અત્યારે તો જો નહીં બેન ફ્રીઝ થઈ જાય અહીં. અને આવો વિડીયો મિત્રો આપણે નહોતો લીધો તો આપણે જો અત્યારે તો નહીં બેન ફ્રીઝ થઈ જાય ખેતરમાં મિત્રો. આપણે દવા છોટવાની હતી એટલા માટે. અને આપણે જઈશું આમાં ઘેર કેમ કે ઘેર આપણે દૂધ ભરાવા જવાનું તો આપણે જઈશું. બોરી તો બેઠી હતી ત્યાં. વરસાદ પણ મિત્રો બંધ થઈ ગયો. અને વરસાદ આવે તો આપણે ફૂલ લગાવી દીધું. અને આજે તો દવા પણ આપણે છોટીએ મિત્રો. અમને થોડાક દિવસ કામ હોય ત્યાં સુધી તો બ્લોગ પણ મિત્રો થોડા ઓછા આવે કેમ કે આપણે કામ હોય એટલા માટે કામ પણ કરવું જરૂરી છે મિત્રો. બ્લોગ સાથે આપણે વરસાદ આવે તો પતી ગયો થઈ જવાનું હે ને તૈયાર થઈ જવાનું. મિસ તો નહીં થઈ ગયો. અને અહીંયા મિત્રો જમવાનું બની રહ્યું જો
લે દૂધ લઈ લે જલ્દી. વરસાદ જોરદાર આવી ગયો ને કોમ થઈ ગયું. કોમ થઈ ગયું અત્યારે આવે એવું કર્યું જ છે ફાઇનલી. દવા શોધતો હતો. એકી ફરમ જ લાવવાનો બધો. તો ભાઈ જો આપણે જઈ રહ્યા અત્યારે તો દૂધ ભરાવવા માટે પેલા દૂધ ભરાઈ આવે. વરસાદ તો ફાઇનલી આજે મસ્તી કામ કરી લેકર. મિત્રો જઈ રહ્યા છીએ આપણે દૂધ ભરાવવા. જો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે તો, અને આપણે તો નહીં બનાવ્યા છીએ પણ ક્વોલિટી જેવું લાગે. મિત્રો જોઈએ આપણે ઉભરાયું કતી વાર વરસાદ ચાલુ હતું. માપનો ચાલુ બહુ ચાલુ નહીં એટલો વધો નહીં આવે છે ના વધારે કર નહીં મિત્રો. તો મિત્રો જો વરસાદ તો બંધ થતો પણ આપણે જઈશું કારણ કે માપનો ચાલુ એટલો વધો નહીં. આપણે પેટ્રોલ પંપ આવ્યો. અહીંયાથી પેટ્રોલ પૂરાઈ લે પેલા તો. કાળું આવું પેલા કોણ કાળું છે. તો મિત્રો આપણે જઈશું આમાં તો મિત્રો જો આપણે આવી ગયા છીએ ગેમ નહીં જતો બોલી તો જમવાનું બની માડી હિટ ને બતાવું માડી જોવાય ઘઉંની રોટલી શાક બની ગયું. શાક બની ગયું ઘઉંની રોટલી લેતા અને યાદ મિત્રો આપણે દવા પણ બહુ આવી જશે નહીં કહ્યું. રોટલા કરી દે વાંધો નહીં. પછી વરસાદ ચાલુ આવતા રહી ગયો નહીં ભાઈ. અમે દૂધ હલવા જતા ને આવ્યો તો થોડો રહી ગયો ઉભરે હતા અમે તો બડી. તો મિત્રો જો ફાઇનલી વાગી ગયા છે અત્યારે તો સરસ શાક અને પહેલાં જમી લઈ. જો મિત્રો હજુ તો અંધારું પણ નહીં કરી અને આપણે જમવાનું બની ગયું હાજર. અને આજે જમવામાં મગનું શાક એન્ડ ઘઉંની રોટલી હા બહુ વહેલા આવું નહીં પડી આજે આમ બહુ દિવસ પછી મિત્રો આપણે વહેલા આવી જમી અને ચોમાસા પહેલાં જમી લેવું લાઈટ
આપણે ખેતરમાં અને તમે પણ મિત્રો ટાઈમે જમી લઈ જશે ગુસ્સાના કારણે લાઈટ પણ ના આવતી. જમવામાં આપણે હજી મગનું શાક અને ઘઉંની રોટલી બોરી અને જમવા ચલો જમી કારાજી એમ નહીં કરે. ફાઇનલી મિત્રો જોઈ રહ્યા છો તમે, જો આપણે જમી તો લીધું ઓલરેડી અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો 8 અને આજનો વિડીયો એટલે કે આજનો વ્લોગ અહીંયાથી આપણે પૂરો કરીશું. તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ નાઇટ, જય માતાજી, જય મેરડીમાં. તમને જો મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બાકી તો જય માતાજી, જય મેરડીમાં, ટાટા બાય બાય, મળીએ કાલ નવા વિડીયોમાં.